દર વખત હું હરખો થવું યાર. તમે અને તમે વાત કરતા નહીં ને એટલે આ યાર વાર નહીં. દર વખત પેલો રિક્ષા વાળો ઉતારી જાય કે પંચર પડે તમે તો કોક કહેવા. અને મીએ હેડીને આવવું પડે. આ હેડી નહીં અને આવવાનું. મીએ ઘણી વાર વાત કરી આપડા સરપંચ ને, પણ આમાં કેવું હે, આપડા ગામના જો સુધી બધા ભેગા નહીં થાય તો સુધી કોઈ નિકાલ નહીં આવે. પણ એમ નહીં, હું તો જોતો એટલે તમારે તો જવું પડે. એટલે તમે જાઓ ને 2-3 મોને જો ને ભેગા થઈને તો થાય. હવે આપડે એમ નહીં તો ઉતરીને આવીએ રોજ આપડે હેરાન થી આપડા છોકરા હેરાન થાય, બધા હેરાન નહીં થાય. સાચી વાત ના થાય. આ તો હોજે ને મારે જવું હોય સરપંચ જોડે કે ભાઈ ગમે એ કરો, આ હોય અમને રોડ બની આલો, ગમે તેવી ગાડા માટે કરી આલો હારી. અને એ નહીં આપડે ખબર હે ને તો કે તમે 500 આલે રૂપિયો મેં આલ્યો તો વ્યવહારનો એટલે મારે લેવાનો. હો એટલે નાથાલાલ, એટલે રૂપિયા માટે હું જશું, હું તમે એ રૂપિયા માટે આવું કરો. નહીં, એ કમાલાલ વ્યવહારનો આ ડોહો રહ્યો કમ્પ્લેટ પૈસા લઈને આવો. ભાડું એ કમ્પ્લેટ, વ્યવહારનો કમ્પ્લેટ, જો રૂપિયો ઉપરથી એમ નહીં, કોઈ હું નાહી જવાનો. પણ નાહી જવાનું નહીં. એટલા માણસ વચ્ચે તમારી આબરૂ રાખી મેં રૂપિયો કાઢે એવો છૂટો ના હોય. કરી તો નહીં ઓહો. લઈને આવવું પડે. આપણે સારું આપણો ઘેર જઈને તમારે હાલ દઉં યાર, રૂપિયો ના કરો યાર. એવું નહીં, એમ તો આપડે એવું નહીં કોઈ, પણ રૂપિયો તમારો મેં આબરૂ સાચવી. હા, તો વ્યવહારમાં કેવું હોય આપણો ડોહાન ખબર છે, વ્યવહારમાં કેવું હોય તમે 500 મેલ્યા પણ રૂપિયો તમે ઉપર ના આલો ને તો વ્યવહારનો કોઈ વેલ્યુ જ નહીં. હા એટલે તું અમને આલ્યો રૂપિયો. પછી અને તો મને ખબર હતી એટલે હું થોડા છૂટા એમ લઈને ને. આવ્યો હતો. અને પાછું તમને ખબર હે ને મારું મગ થોડું ભૂલી જવાય. ડોહો કેવું સાચવ્યું. હા, એનું સાચવી લીધું ને. હા હવે તું રૂપિયો આલ દેજે હવે. હા, અને લેરો તા જીએ પણ પેલો રૂપિયો આલી દેજો. નાતાલાલ રૂપિયો કરીને તો લે તમે જેટલી વાર કીધું લે, એટલે રિક્ષામાં કીધું, આ વાટમાં કીધું, હાલે કીધું, એટલે જેટલી વાર કેશો એ બાપા ભૂલ થઈ ગયો મારી, તમારો રૂપિયો લીધો. તમારી ભૂલ ને તમારામાં બુદ્ધિ નહીં. હા, આપડે 5000 નો વ્યવહાર કરીએ ને પણ રૂપિયો ના હોય તો કશા કોમ નો. એ મને ખબર પડે એટલે તો મેં તમારા જોડે લીધો, પણ હાલી દે બાપા. આલી દે નહીં પણ રૂપિયો તો તમારે લઈને આવવું પડે. આ ડોહો નહીં લઈને આવતા. હા, તે- તમે વ્યવહારમાં ના નાથાલાલ ગમે તે કઈ રૂપિયા લે લેવો. એ તો હમણાં હાલ જ એમને જતો કરી દે પણ વ્યવહાર નો રૂપિયો હોય. હું તમારે હાલ દે, પણ ચા પીવા જવા દેશો. હા પણ એ ભૂલતા નહીં હો, રૂપિયો યાદ રાખજો. અરે નાતાલાલ હાલ દે લે, ની નાઈ જવું હોય ઘર ખાલી કરીને. એવું નહીં કેતો કમાલાલ, પણ રૂપિયો તો વ્યવહાર નો હોય. હા હું તમને હાલ દે. ભૂલતા નહીં હો પા. સારું હેડો. સારું. અને 11 રૂપિયા હતા તે પડી 1 રૂપિયો પડી ગયો. અને પાછું પેલો દુકાન વાળો બાકી રાખતો નહીં 1 રૂપિયો. અને મારા બાપા ગયા નહીં, દૂધ ની થેલી લાવી અને ચા પીવી હ અને ચા ની એવી તલબ લાગી ને પણ રૂપિયો હવે ચોપ પડી ગયો છે. હવે 10 રૂપિયા વધ્યા ને મારું બેટું પણ મારા બાપા ગયા નહીં. નાથા કાકા ઘરે છે, નાથા કાકા જોડે રૂપિયો લઈ લઉં અને દૂધ ની થેલી લઈ આવું. ઘરની ચા પીધી ને તને સારું લાગ્યું. પેલી હોટલ માં તો એક પાલી 5-10 વાળી પાલી આલે અને કે લાવો 10 રૂપિયા. એટલે 10 રૂપિયા તો આખી દૂધ ની થેલી આવે ને વાટકો ભરીને ચા પીવાય અમારે ઘેર તો. એવી તો ખબર પડે. ઓ નાથા કાકા, હા તું આખા ગામમાં રખડા પણ તારા બાપને એક બુદ્ધિ હ. વ્યવહારમાં ઉભું રહેવું ના પડે. અમે વ્યવહારમાં જતા પણ તમે વ્યવહારમાં ગયા પણ મારો બાપુ તો બહાર ગયા છો. બહાર ગયા તો એમને તારું હગું થાય ચોક વ્યવહારમાં ઉભા રહ્યો ને તો હગું થાય ને કોઈ ઓઢો મરે. પણ એને મારું હગું કરાવું નહીં એટલે તો બાર રખડી. હિંમત તા ને કે તાર બાપુ ચોક વ્યવહારમાં ઉભો રહ્યો જ ને તો ચાંદનું તાર હગું થઈ ગયું. પણ મારી વાત તો અભળો હવે. હા મારા દૂધ ની થેલી લાવી હવે તે 11 રૂપિયા હતા, તે રૂપિયો ચોક પડી ગયો અને પેલો દુકાન વાળો બાકી રાખતો નહીં. તો હું કઉ એ કાચો રૂપિયો આલો કે મને. એટલે હોવો જો તું રૂપિયો કીધો ને યાદ આવ્યો. પેલા કમાના મેં વ્યવહારમાં રૂપિયો આલ્યો તો હોવા તો એના જોડે લઈ જાય રૂપિયો હાલશે. એના કાકા કાલશે રહ્યા. એટલે હાલશે ચમ ના હાલે વ્યવહારનો છે તો હાલશે જ ને. કેજે કે નાથાએ કીધું રૂપિયો આલો. નાથા જે કાકાએ તમે કીધું રૂપિયો આલો. હા એ કેજે કે વ્યવહારનો જે રૂપિયો આલ્યો તો ને એ આલો કમાલા એમ કેજે. હાલશે ને. એટલે હાલશે ને વ્યવહારનો લીધેલો હોય તો હાલશે. એને ખબર પડે વ્યવહારમાં જઈએ ને તો છૂટા લઈને જવું પડે. એ તો વાત સાચી હારું તમારી. તો મેં આબરૂ બચાવી હોવા. હા તો હું એને જોડે લઈને આવું તો રૂપિયો. હા એને કેજે કે નાથાએ કીધું હા પેલો વ્યવહારનો રૂપિયો આલજો. નાથા કાકાએ કીધું વ્યવહારનો રૂપિયો આલો. હા તો હાલશે. એ હારું. ઓહો. એટલે ચમ ના હાલે. એટલે વ્યવહારનો લીધો હોય તો હાલે તો ખરી જ ને. હે ને એનું કામ થઈ જાય. અમે મારે લેવા જવું પડે એના દૂધની થેલી આવી જાય. હું કેવું ડોશી ને એટલી ખબર ના પડે કે ચોક બહાર જઈને આયા હોય, ઠાચીને આયા હોય તો સોની લોટો પોણી આલીએ, બેહાડીએ, ચા બા પીવડાવીએ. ના બસ પોણી ભરતા હો અને છોકરા આખો દાડો રખાડ શું કરવાનું મારે? આ ડોશી નું શું કરવાનું? લો પોણી નું પતી ગયું, ફટ દઈને કે હવે ચાખવટ લઈ આવો. કંટાળો આવે ને મને તો શું કરવાનું? હું ચાલે તારે નાથા કાકાએ કીધું વ્યવહારનો રૂપિયો આલજો મને. એને રૂપિયો લેવા છે તને ઘેર મોકલે લે.
એટલે એને શરમ નહીં આવતી? પણ રૂપિયા મારે જરૂર હતી એટલે હું લેવા આવ્યો એમના જોડે. એટલે તારા જરૂર હતી તું ઉમેરી દે, એમાં હું કરું? મારા 11 દૂધની થેલી ની હા. હતી. લેવા ગયો ને તે રૂપિયો ખોવાઈ ગયો હતો. એટલે હું નાથા કાકા જોડે ગયો તો નાથા કાકા રૂપિયો આલો. એ નાથા કાકા એમ કીધું કમા કાકા જોડે મારો વ્યવહારનો રૂપિયો લેવાનો હોય ને. ચાલ તું લઈ આય. ખબર એ દૂધ બૂધ નું એ તારે વિચારવાનું, માનવ લેવા દેવા. અને નાથાની વાત એટલે એને રૂપિયા લેવા તને છે ઘેર મોકલ્યો, એની વાત છે શાંતિ રાખતું. પણ હું તો વ્યવહારનો રૂપિયો લેવા આવ્યો ને તમારા જોડે. તે વ્યવહારનું તને મોકલાય રહ્યો એ ના આવીએ કે? પણ મારે જરૂર હતી એટલે હું લેવા આવ્યો હું. અને હમણાં મેં કીધું હમણાં હોય આવતી વખતે અમે વ્યવહારમાં આવ્યા કે હું હમણાં મોકલાવું. કે પણ તમારે હાલ લેવો પડે વ્યવહારનો રૂપિયો લે તમે રાખો એ તો મને હાલવાનો જ છે, એની ખબર છે, તું શાંતિ રાખ. અને તું જા હેડ હવે વઢામ હેડ. હા પણ મને રૂપિયા લે હું જઉં પછી. એટલે એ તો જામ ને હાલું, તું નીકળજો હજી હેડ ઓમ. અને કઈ દઉં ઓટો બોટો નહીં કહેવાનો મને. એટલે ઓમ નીકળવાનું કર ને. અરે વઢા ઓનો રૂપિયો, એક બાજુ રૂપિયો અને એક બાજુ ખોટ. મારે જવું છે મગા, પણ એક કામ કર, પેલા ખોટ ચાલે તો દે, પેલી ડોસી લોહી પી જશે. શાંતિ રાખ, તારી તો વાત છે. તો નહીં કે દૂધની થેલી લવાતી નહીં અને મારા ચા પીવાતી હની. અને પેલો કમો કાકો રૂપિયો હાલ ચાલે. એકલો બક બક કર્યા મંગા. એટલે આ ગટુ કાકા બકતો નહીં હું. હા મારે 1 રૂપિયો દે, 1 રૂપિયો આલજો મને. એટલે આ તારો બાપો તને 1 રૂપિયા આલે નહીં જતો તને? મારે 1 રૂપિયાની શું જરૂર છે ખબર હે? હા. 11 વાળી દૂધની થેલી આવી અને ચા પીવી અને દૂધની થેલી લઈ આવજો તો. હા. પણ રૂપિયો મારો પડી ગયો છો. આ તે હાચવે રાખવો પડે રૂપિયો. કે રૂપિયો કેટલો કિંમતી ખબર પડી હવે? અને પેલા નાથા કાકા ને કમા કાકા નહીં, ઉવા એ નાથા કાકા જોડે રૂપિયો લેવા જો ને તે નાથા કાકા કે કમા કાકા જોડે જા, મારા વ્યવહારનો રૂપિયો લેવાનો. તે હું એ લેવા જો પણ એ રે કે હદ નહીં મારા જોડે. એટલે આ મને ઈરા બે આઈને કહી જતા હવારમાં કે વ્યવહારમાં આવવું હોય તો, પણ હું બહાર જતો એટલે છે તો જાઉં. પણ તમે મારા બાપા રહ્યા ને કોઈ વ્યવહારમાં બેસતા જ નહીં. એટલે આ તમે તો બાર ફરવા વાળા માણસો. જવું પડે. અમાર ડોહી નહીં ખબર નહીં પડતી તને. તું પણ તારે તને ખબર પડશે. વડા હેડ પેલા જતા એ એટલે નાથિયા જોડે કેટલો વ્યવહાર થયો. એ રેહો ભાઈ, કબૂતરે ધરાઈ રહ્યા દો. આ છોકરાને કહું ધરાઈને ખવડાવવાનું. જો ખવડાય જતા રે ને હોય ઘરમાં જતા રે વેરા થતા. ઓ નાથા કાકા, એટલે કમા કાકા રૂપિયો નહીં હાલતા મને તો. એટલે એ હજી કમાઈ નહીં આલે ના એ એનો ઓટો હોય તો આ ઓવન બેવા દે. ના બેહાર બે ગટુ બે તમે જબર કર્યો. જો ડોસી જોડે જો હવારે કઈ જો કે વ્યવહારમાં આવવાનું હોય લે આ. તો તમે ચેન્જ ના સાચી વાત તમારી, પણ તમને ખબર તો મારી ડોસી, તમને ખબર તો પડવી જોઈએ એટલી યાર. ને ડોસી ને ખબર પડી જો કે વ્યવહારમાં જવું તો તું આવી હ અલ્યા. એની માં આવે. ના આવે પણ આ યાર ઓ નાથા ડોશી કાકા, મારા દૂધની થેલી લાવે મને રૂપિયો આલો કે ચા એટલે પીવી. એ કમો વ્યવહારનો રૂપિયો નતો ચાલવાનો હા એની વાહ, આબરૂ જો. વાહ. એવું એમ તો હું થયું એમ તો કહો. એટલે હવારે ચેવું થયું ગટુ અમે વ્યવહારમાં જતા વાહ. તે કમલાલ ના વ્યવહારમાં 500 રૂપિયા તો આપડે રૂપિયો ખૂટે ને આપડે વ્યવહારમાં ખબર એ તો મને- રૂપિયો તો આલવો પડે. તમને ખબર ને પેલા નટિયા જેવું કર્યું હતું મારા પાસે, તમને ખબર હે ને? તમારે- રૂપિયા માટે ખાલી. ઓવે, તમારે જેવું થતું હતું કે બધા વચ્ચે આબરૂ જતી હતી આબરૂ જતી. કમાણી. એટલે મેં રૂપિયો કાઢી ના લ્યો. હવે વ્યવહારનો રૂપિયો મેલાય. ના લેવું જ પડે. હવે મંગો આવ્યો મને કે દૂધની થેલી લાવી રૂપિયો ખૂટે તમે નાથા કાકા કોક કરી આલો. હા. એમ કુ કમા જોડે વ્યવહારનો રૂપિયો લેવાનો તો લઈ આય. હા તો હેડો આપણે લઈ નિયાળો આવીએ. નાથા કાકા મને રૂપિયો જ નહીં આલ્યો. હું દૂધની આ થેલી કમા વગર જોડે બેહ્યો. રૂપિયો મેલો તો નહીં. ચાલ. ખબર હે ને તમે પેલા નટિયા મારા પાસે શું કર્યું હતું ખાલી રૂપિયા માટે? ઓવે. હેડો લઈ આવીએ. હવે એવું કરે ને કમાન તને ખબર પડશે. હા તો હેડો લઈ આવીએ, હેડો. હેરે તારા હું હું લઈ જો- ના જો ગુની કમા જોડે વ્યવહારનો રૂપિયો ના લો તો ગુની તું દૂધ ના લાવતો લે ડન. લે. 1 રૂપિયા જ દૂધ તમે લાવ. બેહા દો કા. ના તું હે એ તો વ્યવહારનો હોય એટલે લેવાનો જ છે આપણે. એટલે આ જો ડોહા પેલા કમાન ખબર વ્યવહારનો રૂપિયો આલ્યો વાહ. એ હજી નહીં આલે. પણ હવે ના હાલે તો હવે હું લે કરો હવે તાર ઘેર ના જવાય. એ ભરે એટલે ચમ ના ઘરે જવાય એટલે ચમ ના જવાય એમ કડું હા? ના જવાય રૂપિયા માટે જવાતું છે ઘરે? હા, પેલા નટીઓ યાદ આવ્યું કોઈ? નટિયા મારા આગળ કર્યું હતું, ઘરે આવીને કેટલો ઉબાળો કર્યો તો એ વખત ચમ કોઈ નતું કહેતું? ને પણ હવે એ તો ચાલે થઈ ગયું ના ચાલે નહીં નાથાલાલ, રૂપિયો લેવો એટલે લેવાનો. એ વ્યવહારનો વ્યવહારનો પણ રૂપિયો નહીં છોડવાનો. એ નાથા કાકા ઓપડો હા. તમારો રૂપિયો લેવો જ લ્યો નકવાની, પણ મને રૂપિયો આલો, મારે દૂધની થેલી લાવવી છે. દૂધની થેલી લાવવા માટે રૂપિયો વ્યવહારનો લેવાનો હીરો નહીં. હા ઓવે. એટલે પણ હવે વ્યવહારનો રૂપિયો લેવા માટે હવે શેઠ ઘેર ના જવાય. નહીં, હા. એ દાડા ગટુ અંગાત નત્યા કેવું કર્યું તું વ્યવહારના માટે એટલો મોટો ઉભારો ઉબાળો કર્યો કર્યો તો એવું કમાન હું ના કરું. હાર હેડો લેવા ચાલ, લેવાનો. રૂપિયો જ લેવો તો પડશે જ ને. વ્યવહારનો આલેલો એ લેવાનો. રૂપિયો લઈને મને આલી દેજો. નાઈ ગયો નતો જતો ડોહા રૂપિયો આલો પડશે એટલે નાઈ ગયો. અલે પણ નાતાલા 1 રૂપિયા માટે તો ના નાઈ જાય યાર. તમે શી વાત કરો છો? તમે લાખ રૂપિયા આલી દઈ ગયા એ વાત કરો. એ લાખ આલ્યો જ ના તો જતા કરો તાર વ્યવહારનો નહીં. એ ઓવે. જતું આ.
તમારા રૂપિયા નહીં પડી મને રૂપિયો હારે હાલ લઈને આલી તો મારે દૂધ ભાઈ ને તને ખબર છે કે 500 ની નોટ વ્યવહારમાં આલી હોય ને તો એનું નહીં ગણાતું, પણ જો રૂપિયો આલ્યો હોય ને તો આબરૂ હચવાય. એ વ્યવહાર કહેવાય. એના વ્યવહાર કહેવાય. પણ હવે શું કરશું કે હવે આ ડોહાને આખી જવાની ચો ગાડી એને જ નહીં ખબર. આટલા વ્યવહારમાં ઉભો રે ડોહા તો તને આટલી ખબર એવું નહીં નહીં પડતી. ને થાલા એક રૂપિયો એટલે મોટી આબરૂ હોય રૂપિયો. આપણું પણ હવે શું કરીએ હવે? ના હાલે તો હવે શું કરીએ? હાલ ને લાખ જતા કરી દઉં, પણ રૂપિયો વ્યવહારનો ના કરાય. ના કરાય. લેવાનો તો લેવાનો. આજ કરાય ને તારા લેવો તો રૂપિયો લેવાનો જ. હા, લઈએ. આમ થાય આજે મને કોઈ ખબર નહીં પડતી. ગલે ગયો તો તે પૈસા ભૂલી ગયો અને પેલો વ્યવહાર કરવા ગયો તો એ રૂપિયો ભૂલી ગયો. ચમ ઓમ થાય મને કોઈ ખબર પડતી નહીં. ખબર આ દાડો ચીમનો ઉગ્યો હ. ઊંધો તો નહીં ઉગ્યો ને. એવું નહીં, એ રૂપિયો હાલવાથી એને હારું થયું, એની આબરૂ હચવાઈ ગઈ. આપણું બચ્ચે અચ્છી હતા. પેલા આયા કમા કાકા આવ્યો તો વ્યવહારના રૂપિયાનો ચોર અલે આવ્યો. અલે ડોહા સમજાય દે મને ચોર ના કે લે. એ ચોર નહીં, પણ હાલ દે રૂપિયો. તું રૂપિયો આલી દે કે તને? અલે આ રૂપિયો પણ મુએ ચો ના પાડી. આલુ છું મારી જોડે છૂટા નહીં. આલુ છું એટલે ડોહા ની આબરૂ હાચવી એટલે આલુ છું, એમને આલી ના દે. વ્યવહારના તો અલે ઓને તો એ રૂપિયા માટે તો આખું ગોમ ગોડું કર્યું લે. મારી પથારી બેવડી નાખી આબરૂ ની તો લે. કમાલાલ વ્યવહારનો લેવાનો, વ્યવહારનો નહીં માગતા. વ્યવહારનો હાલ વાત. તો કમાલા અલે લાલ પણ કરી એ આ રાત દાડો આપણો સંબંધ જોજો લે આટલા વર્ષોનો. અમે તો સંબંધ આવે. સંબંધ તો- તમારો આબરૂ નહીં હાચવી, એમાં હા. સંબંધ. હા નાતાલાલ સંબંધ તો નટુલાલે મારો ચો કર્યો તો. એમને આ ગટ્ટુનો સંબંધ ચો રાખ્યો તો ખબર હે ને નટુલાલે? હા રાખ્યો તો હું ચો ના પાડું પણ. રાખ્યો તો આબરૂ કાઢી હતી, આબરૂ કાઢી હતી મારી ઘરે આવી. અલે ઓ નથી આવે ને. અલે ઓ પાછું ભૂલી જાઉં ને હું. તારની એવું નહીં કરે. આ તમારો સંબંધ હતો એટલે તો આપણે આપણું રાખવા માટે રૂપિયો આલ્યો. અલે વાત સાચી, રૂપિયો નહીં. રૂપિયો આલ્યો પણ મારી જોડે નતો એટલે હું એ માગ્યો એનો જોડે હું ચો ના પાડું. એટલે સૂચના કરીને આલ દો હવે હવે રૂપિયો. તો હાલવા પડે ને પાછો રૂપિયો તો હાલવો હાલ પડે. તો ઉભા રહો હું લેતો આવું. હા લાવજો પાવો. એ હા. હવે આઈ ના જતા જોય. અલે હું કરવા નાહી જવું પડે મારે. લાવજો તો. કમાલા. જાઓ. જવા દે એમને. કમાલાલ હે ને રૂપિયો હારું લાગ્યું, મેં આલી એમ નહીં સમજતા. તાણ હવે હાલતા નહીં. હવે હવે જ્યાં હાલું સુધી- થાય એટલે હા હવે લઈને આવશે. આવશે એવો. ઈ રાખ તારી કોણ ને ચા જવા દે. હાલ મને પેલાનો વ્યવહાર પતાવા દે એ તો પછી હું લાવી દે. કાકા તમે મને 4 રૂપિયા આલશો ને હું દૂધની થેલી એટલે એ લ, જવા દે બધું. આ વ્યવહાર ખાલી પટવા દે. હું તને મારા ઘરે આખા દૂધની ચા પીવડાવું. પીરાઈ અલ્યા પછી પીવડા એ કીધું જો ને. કરીને મારી તો પથારી ફેરવી નાખી. લા. લો મને 9 રૂપિયા પાછા આલો હાલ હાલ. એટલે એ તારા 10 રૂપિયા પકડ. હવે હું ચો 9 રૂપિયા લેવા જાઉં. એ તો મારે હું જોવાનું. તમે મને આલ્યું એ મેં તમને પાછું આલ્યું. તમારે જોવાનું એ યાર. વ્યવહારમાં મેં તમને કેટલા આલ્યા હતા? રૂપિયો તો પછી તમારે મને રૂપિયા આલ્યા, હું 9 રૂપિયા લઈને ચો લાવું? એ તો હવે તમારે જોવાનું ના થાલો તમારે હાલવા જો, પડશે આ યાર. એટલે કહીએ કોનો વ્યવહારમાં ઉભું ના રહે. આ આબરૂ અલ્યા એ ચેચુડો અમે શું કર્યું? પણ તારે રૂપિયો આલવાનો હોય. રૂપિયો અલ્યા પણ રૂપિયો ચોથી લાવો તો છૂટો નહીં. હા તે એને જ વ્યવહાર કે હાચો અલ્યા કહેવાય. એ મોનું વ્યવહાર કહેવાય પણ હોવો જોઈએ. હાલ આખું ઘર બધું ફેદી ના આવ્યો ચોય નહીં. રૂપિયા લે. ની 500 નોટ આલી હોત તો સારું લાગત. ના સારું લાગે. તમે મારી આબરૂ રાશી ના થાલાલ હું તમને ચો ના પાડું. પણ તમે આ ખોટું કરી યાર. 500 નોટ હું આલું લેવા 500 રૂપિયા. અલે 500 થઈને તો તમારે જોતા હોય તો હું આગા પાછા કરીને હાલ દઉં. મારો રૂપિયો જોવા તો રૂપિયો જ. કશું આખા પાછું નહીં કરવાનું. રૂપિયો, જ આલવાનો મને. જો આ જોયું, આ વ્યવહારમાં રૂપિયા માટે રૂપિયાની કિંમત કેટલી હે? હા? ના થાલાલ હા. મારે એ બધું નહીં જોવાનું. 10 ની નોટ પકડો મને 9 રૂપિયા પાછા હાલો. તમારો શું? વ્યવહાર ક્લિયર. તો તાન પછી લઈ જજો 9 રૂપિયા. ના તમે રાખ્યો. તમે જો આ બધા લઈને આવ્યા મારા ઘેર. જોયું ડોહા તો લો તારા પકડો, તમારા 10 રૂપિયા નહીં લેવા, 9 રૂપિયા અલે પણ મારી જોડે છૂટો નહીં બાપા. હું કરવા લોહી પીવો લે નાથાલાલ. રૂપિયાની આબરૂ વધારે છૂટો નહીં હોતો ને ગીધામ નહીં હોતો. રૂપિયા એ તો જબર કરી આ વ્યવહારના રૂપિયા એ તો. પણ શાંતિ રાખો. તમારો રૂપિયો જોવો ને હા, રૂપિયો ઘર ઊંચું નીચું કરું પણ તમારો રૂપિયો લઈને જ આવું. તમે શાંતિ લેતા આવજો બા, ના, જલ્દી ના, આવજો. અલ્યા જલ્દી હું હાલ જ આવું. શાંતિ રાખો. રૂપિયો આ ડોહા એમને હાલ ગયા તો 10 ની નોટ લઈને આવ્યા, હવે 100 ની નોટ લઈને આવશે. એટલે વચ્ચે એવું રહેવાના. કરશે. આ છૂટા તો નહીં હોય પાછા એના. ઓ નાખા કાકા હા. એ 10 ની નોટ મને ના દે હું દૂધની થેલી લઈ આવત. અરે પણ મારે તો રૂપિયો જ લેવાનો, વ્યવહારનો એ પાછો વ્યવહારમાં આલેલો. રૂપિયો કરી લોહી પીજો નાખ્યો અમારો. પણ આ રૂપિયો આ વ્યવહારનો રૂપિયો હું મોનું પણ એને આલી જ દેવો. અને ઘરમાં તો ચોય નતો. રૂપિયો મારા છોકરાના ગલ્લો ફોડ્યો. તારા મેળ પડ્યો. આલી જ દેવો પડશે એને. કાકા આ કમો કાકો ચાલે હશે હું 4 ચા પીએ. અરે આ શાંતિ રાખ તો પીવડાવું હું નહીં આવું મોટો. હા. રૂપિયો તો લેવાનો.
લે પકડ તારો રૂપિયો લે પકડ. એટલે એમને કમલાલ પકડ એટલે વ્યવહારનો રૂપિયો માંગ્યો કોઈ ઉછીના નહીં હાલતા જોયું હા હારું કામ કરવા મેં ના, ના, કોઈ રૂપિયો નતો, આખું ઘર ઊંધું સીધું આડું અવળું બધું રમણ ભમણ કર્યું, ચોય નતો. મારા છોકરાના ગલ્લો ફોડ્યો, તારા મેળ પડ્યો રૂપિયાનો. કમલાલ હિંમતદાર. આપણે કરી આટલું બધું કઈ દાદાગીરી ના હોય કે આ તો રિવાજ હા, લાવ પ્રેમથી આલું લાવ. હા રૂપિયો એક તો હોય મન જોડતું હોય, આલો નાથાલાલ આ વ્યવહારનો રૂપિયો. હા એ તો હાલે તો કોક ચમ લાગે કા? એ વ્યવહારમાં તમારી આબરૂ હા હા નાથાલાલ. ઓહો. વ્યવહાર સાચ્યો, રૂપિયો હા તો હું કહું તાર પટ્ટીજી ને હવે તમારો વ્યવહાર વ્યવહાર તો તાર હું પતી જઉં તાર જાય, હે મંગા તારે રેલ્લા જેવી ચા પીવડાવું રેલ્લા જેવી? એટલે આ તને હું શું અપલાય લે તો રગડા જેવી ચા બોલ્યો હેડ એમ કોકા કમા હવે ને વ્યવહારમાં જો ને તું થોડા પૈસા ગીધામ ઘાલતા હોય હવે તો ભૂલ ચૂકે વધારે જ લઈને આવવાનું. તમારે મારે જેવાનું કોમ ને હા વાત સાચી છે. આ બીજી વાર આવી ભૂલ ના થાય એવું કીધું. હા હવે હા હું જઉં તાણવા. ચલો જય માતાજી. હા જય માતા. તમારું આબરૂ મેં હાચ્યું હો હા નાથાલાલ નાથાલાલ. એવું ના વિચારતા કે ઉછીનો રૂપિયો આપણા આલ્યો. રિવાજ છે, વર્ષોથી હા, ચાલતો રિવાજ છે. આવ્યો. એ તો- જો તાણે, ભૂલ ચૂક માફ કરજો. હા લેવડો તને જોઉં કાલે તો જબ્બર કરી જબ્બર, પણ ઓમાંથી એક મને શીખ મળી કે વ્યવહારમાં જવું ને તો ભલે 500,000 પડ્યા હોય પણ રૂપિયો અંગાટ લઈને જવો. રૂપિયો બહુ જરૂરી છે અને વ્યવહારમાં બહુ જરૂરી છે રૂપિયો.